નમસ્કાર, હું મુસ્કાન અને આપ જોઈ રહ્યા છો લાઈવ 24 ન્યૂઝ ગુજરાત। આજે વાત કરવી છે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં શું વધારો થશે કે પછી એમની જે મુશ્કેલીઓ છે એ હવે ખતમ થઈ જશે। આ ફક્ત વાતની વાત છે, કારણ કે આજે વાત એ મુદ્દા પર કરવી છે જે મુદ્દાથી રાજકારણ પણ ગરમાયું છે, જે મુદ્દાથી હવે ક્યાંક ને ક્યાંક વિસાવદરના જે નવનિયુક્ત ધારાસભ્ય છે એ પણ ત્યાં રાજપીપળા આવીને ગયા, પરંતુ એક વકીલનું પણ માન ત્યાં રાખવામાં ના આવ્યું ને પછી વકીલની બહુ જ કોશિશ બાદ એ વકીલને રાજપીપળાની કોર્ટમાં જવા દેવામાં આવ્યા। આ મુદ્દા પર વાત એટલા માટે કરવી છે કારણ કે ચૈતર વસાવા હર હંમેશ સત્તા સામે, સત્તા સમક્ષ અને સત્તાને પ્રશ્ન પૂછતા અને સત્તા સામે એમને બાહું ચડાવી છે। એ પછી ડેડિયાપાડામાં વિકાસના કામોની વાત હોય, એ પછી ભારતીય જનતા પાર્ટીના જે નેતાઓ છે એમના ભ્રષ્ટાચાર, એમને કરેલા કૌભાંડ બહાર કરવાની વાતો હોય, એ પછી અન્યથા બીજી કોઈ જ વાતો કેમ નથી। હર હંમેશ તેઓ આદિવાસી નેતા તરીકે, ઉભરેલા નેતા તરીકે બહાર આવ્યા છે ને આપણે ડેડિયાપાડા જઈએ એટલે આપણને ખબર પડે કે સ્વર્ગની અનુભૂતિ આપણને ડેડિયાપાડામાં થાય। અને એ ડેડિયાપાડાના ધારાસભ્ય આજે જેલના સળિયા પાછળ છે। અગાઉ પણ એમના ઉપર ઘણા બધા કેસ હતા, પરંતુ એ ઘણા બધા કેસ ક્યાંક ને ક્યાંક પાછા ખેંચી લેવામાં આવતા હતા, ક્યાંક ને ક્યાંક જામીન મંજૂર એમના થઈ જતા હતા, પરંતુ આ વખતે એમના પર જે કલમો લાગી છે 307 જેવી કલમો હાફ મર્ડરમાં લાગે છે, એવી અનેક પ્રકારની જે કલમો જે છે તે ચૈતર વસાવા જે ડેડિયાપાડાના ધારાસભ્ય છે તેમના પર લગાવવામાં આવી છે। એટલે હવે પ્રશ્ન એ થઈ રહ્યો છે કે શું એમના જામીન મંજૂર થશે કે નહીં। અગાઉ જે દિવસે કોર્ટમાં સુનાવણી હતી ત્યારે બધાને એવી આશા, ભરોસો અને વિશ્વાસ હતો કે ડેડિયાપાડાના ધારાસભ્ય છૂટી જશે, પરંતુ એ સમયે કોર્ટ દ્વારા તેમના જામીન મંજૂર કરવામાં ન આવ્યા અને સાથે આજે પણ તેમની કોર્ટમાં સુનાવણી છે। આજે જોવાનું રહેશે કે શું ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થશે કે પછી કેમ। આ સાથે વાત એ પણ કરવી છે કે આદિવાસી જેટલા પણ લોકો છે, આદિવાસી સંકલનનું આયોજન, આદિવાસી લોકો એકઠા થઈને ચૈતર વસાવા હમ તુમ્હારે સાથ હૈ, તુમ આગે બઢો, લડેંગે જીતેંગેના નારા સાથે ચૈતર વસાવાના સમર્થનમાં લોકો આવી રહ્યા છે, પરંતુ હવે એ આખું જૂથ, એ આદિવાસી સમાજના જેટલા પણ લોકો આવી રહ્યા છે એ લોકો પણ અસમંજસમાં મુકાય છે કે આટલી મુશ્કેલીઓમાં વધારો કેમ થઈ રહ્યો છે। સામાન્ય નજીવી જેવી બાબત વાત કરવી છે, તાલુકા સંકલન સમિતિની મીટિંગ હતી, તેમાં ડેડિયાપાડાના ધારાસભ્ય જે આમ આદમી પાર્ટીથી છે ચૈતર વસાવા પણ ઉપસ્થિત હતા અને ભારતીય જનતા પાર્ટીના આગેવાન એવા સંજય વસાવા ત્યાં ઉપસ્થિત હતા। જો કે બંને આદિવાસી સમાજથી આવે છે, બંને ઉપસ્થિત હતા અને ત્યાં મારામારીની ઘટના એમને કહ્યું, સંજયભાઈએ કહેવા પ્રમાણે કે કોઈ આદિવાસી સ્ત્રી મહિલા સાથે ચૈતર વસાવા દ્વારા અભદ્ર ટિપ્પણીમાં વાત કરવામાં આવી, અશબ્દ બોલવામાં આવ્યા અને પછી ક્યાંક ને ક્યાંક કાચનો ગ્લાસ જે છે તે સંજય વસાવાને છૂટો મારવામાં આવ્યો છે। હાલાકી એ સીસીટીવી ફૂટેજ હજી સુધી સામે આવ્યા નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક સંજય વસાવાનો શોર્ટ ફાડી નાખવાનો એ જે સીસીટીવી છે, એ જે વિઝ્યુઅલ્સ છે એ બહાર આવ્યા છે, એ તમને લાઈવ 24 ન્યૂઝ સ્ક્રીન પર આપ જોઈ શકો છો। પરંતુ આ બાબતને લઈને તેમના પર કેસ કરવામાં આવ્યો છે અને કેસને લઈને હવે તેમની મુશ્કેલીઓમાં વધારો થઈ રહ્યો છે। દિન પ્રતિદિન લોકોને એવું લાગી રહ્યું છે કે તે છૂટી જશે, કારણ કે લોકોને વિશ્વાસ હતો, આગળ પણ ઘણા બધા કેસોમાં ચૈતર વસાવાની જેલ થઈ છે, પરંતુ તે જેલમાં તેમને જામીન મંજૂર થઈ જતા હતા, પરંતુ હવે આ કેસમાં તેમના જામીન મંજૂર થતા નથી। આગામી દિવસોમાં પણ ક્યાંક ને ક્યાંક જો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના સમર્થનમાં હવે દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી અરવિંદભાઈ કેજરીવાલ પણ આવી રહ્યા છે અને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માન પણ હવે ડેડિયાપાડા આવી રહ્યા છે। ડેડિયાપાડા આવીને લોકોને ક્યાંક ને ક્યાંક એ સમર્થન કરી રહ્યા છે, લોકોને સમજાવી રહ્યા છે, કારણ કે લોકો તો પહેલાથી જ ચૈતર વસાવાના જે સમર્થન છે એ સમર્થન ચૈતર વસાવાનું કરી રહ્યા છે। હવે સરકાર ચૈતર વસાવા ઉપર જે આગળ કેસ લાગ્યા છે તેને પણ રીઓપન કરાવી રહી છે, એટલે આગળ જે કેસમાં તેમને જામીન મંજૂર થઈ ગયા હતા એ કેસને પણ હવે રીઓપન કરાવવાની વાત થઈ રહી છે। એટલે દિન પ્રતિદિન હવે ક્યાંક ને ક્યાંક ચૈતર વસાવાની મુશ્કેલીઓમાં વધારો થશે। સંજય વસાવા દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે જો અને તો ચૈતર વસાવા માફી માંગે છે, જે તે બેન સાથે અભદ્ર ટિપ્પણી, અપશબ્દ બોલવામાં આવ્યા હતા, એ બેનની માફી માંગે તો હું તમામ પ્રકારના કેસ પાછા ખેંચવા તૈયાર છું, પરંતુ
ચૈતર વસાવાના ધર્મપત્ની દ્વારા એવું કહેવામાં આવ્યું કે ચૈતર વસાવા આજે પણ માફી નહીં માંગે અને કાલે પણ માફી નહીં માંગે. આ ફક્ત ને ફક્ત રાજકીય કિન્નાખોરીના કારણે મારા પતિને જેલના હવાલે, જેલના સળિયા પાછળ ધકેલવામાં આવ્યા છે. હવે જોવાનું એ રહેશે કે શું ચૈતર વસાવાને આજે જામીન મંજૂર થશે કે પછી હજી પણ અગાઉના ઘણા બધા દિવસો સુધી ચૈતર વસાવાને જેલના સળિયા પાછળ જ રહેવું પડશે. આ મુદ્દાને લઈને આપનું શું કહેવું છે મને કમેન્ટમાં અવશ્યપણે જણાવજો. અને આપે હજી સુધી અમારી ચેનલ લાઈવ 24 ન્યૂઝ સબસ્ક્રાઇબ ન કરી હોય તો હમણાં સબસ્ક્રાઇબ કરી લેજો. નમસ્કાર.